સમાચારમાં આગળ વાત કરીશું ખેડાથી ખેડા જિલ્લાના મહુધામાં પોલીસને મોટી સફળતા મળી છે। મહુધા પોલીસે એસયુવી કારમાંથી દારૂના મોટા જથ્થા સાથે કુલ રૂપિયા 8.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ડાકોર મહુધા રોડ પર નાની ખડોલ પાટિયા પાસે પોલીસે ચેકિંગ દરમિયાન દારૂ ભરેલી એસયુવી કાર ઝડપી પાડી હતી, જે કારમાંથી અંદાજે રૂપિયા 2.63 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। આ મામલે નડિયાદના મિલ રોડ ખાતે રહેતા ઘનશ્યામ ચંદુભાઈ ઝાલાને કુલ 609 બોટલ દારૂ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા, જે આરોપીએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે આ દારૂ નડિયાદના કુખ્યાત બુટલેગરનો છે અને મહુધા નગર તથા વરસોલા વિસ્તારમાં ડિલિવરી માટે લઈ જવા રહ્યો હતો, જે હાલ મહુધા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને વધુ પૂછપરછ માટે તપાસ હાથ ધરવામાં આવી હતી। જે મહુધા પોલીસે દારૂ સાથે એસયુવી કારને પકડી પાડવામાં આવી હતી, જેમાં રૂપિયા 8.73 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં 609 બોટલો સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જે આ નડિયાદના કુખ્યાત બુટલેગરોનો આ દારૂ હતો, જે મહુધા વરસોલા ડિલિવરી માટે જતો હતો અને ઝડપી પાડવામાં આવ્યો છે।